નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ ટાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। નિઝર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકાના વિવિધ મુદ્દાઓને લઈને મામલતદાર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું। નિઝર તાલુકા પંચાયતના વિકાસના કામો યોગ્ય ગુણવત્તા વગર કરવામાં આવી રહ્યા છે, જેને અટકાવવામાં આવે તથા શિક્ષિત બેરોજગારીને રોજગારી પૂરી પાડવામાં આવે, ઈવીએમ હટાવવામાં આવે, જૂનું વીજળી બિલ માફ કરી નવા મીટર બેસાડી 50% બિલ વસૂલવામાં આવે તથા સરકારી યોજનાઓને સરકારી જ રહેવા દેવામાં આવે એવા 14 જેટલા મુદ્દાઓને લઈને નિઝર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર મારફતે ગુજરાત રાજ્ય મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, તેમજ તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2024ની આગામી તારીખ 11/3/2024 થી 26/3/2024 દરમિયાન લેવાનાર ધોરણ 10 અને ધોરણ 12ની જાહેર પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કેટલાક ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર કાર્યરત રાખવામાં આવેલ છે। આ ઉપરાંત તાપી જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી કક્ષાએથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં વિદ્યાર્થીઓ ભયમુક્ત રીતે પરીક્ષા આપી શકે અને તેમને મૂંઝવતા પરીક્ષાલક્ષી પ્રશ્નોનું માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લામાં આત્મવિશ્વાસ પરીક્ષા પે ચર્ચા નામની હેલ્પલાઇન ચાલુ કરવામાં આવેલ છે। જિલ્લો આદિવાસી વિસ્તાર ધરાવે છે। આદિવાસી વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા તેમજ સુવિધાઓથી વંચિત કુટુંબોને ગરીબી રેખા ઉપર લાવવા અને પાયાની સુવિધાઓ સાથે સ્વમાનભેર જીવન ગુજારવાનો તેમજ તેમને પગભર કરવાનો શુભ આશય સાથે તથા સરકારની તમામ યોજનાઓમાં સામેલ કરી યોજનાકીય લાભો આપવામાં આવી રહ્યા છે, તેમજ તેમને આ નિવાસ મળી રહે તે હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે। ત્યારે પીએમ આવાસ યોજના થકી લાભાર્થી સુમિત્રાબેનનું પાકા મકાનમાં રહેવાનું સપનું થયું સાકાર થયું, જેને લઈને સુમિત્રાબેને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે। મારું નામ સુમિત્રાબેન નવીનભાઈ ચૌધરી, ગામ સાકરી, ત્યાં હું રહું છું અને પ્રધાનમંત્રીની આવાસ યોજનાનો મને લાભ મળ્યો છે અને અમારું સારું મકાન બન્યું છે, એટલે સમાજમાં પણ માન સન્માન મળ્યું છે ને મારા પહેલાં અમારું ઘર ના હતું, હમણાં પેલી મારી વહુ હતી તેણે મારો તમારો ગાળો લખતીશું એમ કહેતી હતી, હોય એમ કહે તો સારું, તો મારા કોઈરા કહે કે મમ્મી તારા લિસ્ટમાં નામ જ નથી એટલે તારો આપણે કેમાં ઘર બનાવવું એમ કહે, તો મેં પૂછ્યું તો વહુ મને કહે કે તમારો ગાળો મેં લખી દીધો છે, એટલે અમને સારું મકાન બની ગયેલું છે, એટલે સરકારશ્રીને પણ આભાર માનું છું અને હું ને મારા બાળકો અમે ખૂબ જ ધોરણ આગળ વધ્યા છે, એટલે અમે આનંદિત છું। કુકરમુંડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કુકરમુંડા તાલુકાના વિવિધ પ્રશ્નોને લઈને મામલતદાર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં કુકરમુંડા તાલુકામાં યુવાનોને રોજગારી મળી રહે તથા ઉકાઈ જળાશયમાં જે લોકોની જમીન ગઈ છે તે ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં આવે તથા કુકરમુંડા તાલુકામાં મંજૂર થયેલ પીએમ આવાસ અને ટ્રાયબલ આવાસોને કેટલાક લાભાર્થીઓ વંચિત છે તથા તાપી નદી પર આવેલ પૂર જર્જરિત હોવાથી તેનું સમારકામ કરાવવામાં આવે તેવી અનેક માંગ સાથે કુકરમુંડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આગામી લોકસભાની ચૂંટણી અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અનુસંધાને ડોલવણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાપી જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, તેમજ મીટિંગ પૂર્ણ કર્યા બાદ ડોલવણ તાલુકાના પડતર પ્રશ્નોને લઈને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, પ્રાઉડ ટાપી ન્યૂઝ, તાપી।